દૂધે પાકી જાય તો દૂધ નાખી દીધું છે હવે જો ભાઈ આ છે ફાઇનલ ટચ જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં તમારું પાછું સ્વાગત છે. તો આપણે જો આજ પાછો રસોઈનો વિડીયો બનાવવાનો છે. રસોઈમાં હું બનાવવાની સુરતી લાપસી. સુરતી લાપસી ભાઈ આજે અમારે બનાવવાની છે. ઘણા ટાઈમ પછી પાછા રસોઈનો વિડીયો લાવ્યા કા જો ભાઈ આજ ગેસ ઉપર બનાવવાની છે કેમ કે પેલા પણ ગરમી બહુ થાય છે. તો આજે છે ને આપણે સુરતી લાપસી બનાવવાની છે. જેમ કહેવાય કે આમ તો કહેવાય સુરતી લાપસી, પણ અમારે અહીંયા છે ને ઓરમું કહેવામાં આવે દેશી ભાષામાં. ને આમ કહો ને તો ફાડા લાપસી, જે ઘઉં છે ને એના ફાડા કરેલા હોય. જોકે તમે બધે જોઈ રહેશે ક્યાંય ને ક્યાંય વિડીયોમાં, ઘણા બધા તો ખાધી છે, પણ આ તો ખાલી અમે એક ઇન્ટ્રો આપી દઈએ કે ભાઈ આ રીતનું આજે અમે બનાવવાના છીએ. તો ફાડા લાપસી બનાવવાના છીએ, સુરતી લાપસી બનાવવાના છીએ અને ઓરમું બનાવવાના છીએ. આ બધું એકનું એક જ છે, ટૂંકમાં એક જ વસ્તુ બનશે. તો ઠેઠ બધી વિડીયોમાં બિના જો મજા આવી છે તમને વિડીયો જોવાની. વિડીયો ગમે તો લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા ટાઈમમાં સરસ મજાના રેસીપીના વિડીયો પણ તમને જોવા મળશે આપણી આ ચેનલમાં, અને ખાસ કાઠિયાવાડી સ્ટાઇલમાં, ભાઈ દેશી સ્ટાઇલમાં. તો ચાલો હવે ચાલુ કરીએ આપણે. હવે તો આપણે તેલ હવે ગરમ કરવા મૂકી દઈએ. તો ભાઈ તેલ મૂકી દીધું છે, અને આમ તો ઘીમાં હોય કે નહીં, પણ ઘી તો આપણે ભેંસ નથી ને, ભેંસ નથી ભાઈ, એ લોચા છે એવું છે કા. તો ભાઈ તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે. શું શું વસ્તુ જોશે તો બહુ સાદી વસ્તુ જોતી નથી ભાઈ. આ છે ને તૈયાર જ આવે. તો આ એક આપણે લઈ આવ્યા છીએ ફાડા ઘઉં છે, ફાડા ઘઉં. પહેલાં તો શું હતું અમારે ઘટડા ને એવું હતું ને, તો પહેલાંના જમાનામાં હાથે ભરડી નાખતા, પણ હવે તો એવું કંઈ છે નહીં. એટલે ભાઈ તૈયાર લાવવું પડે. તો આ તૈયાર એક પેકેટ લાવી નાખ્યા છીએ આપણે, જેને સુરતી લાપસી કહેવામાં આવે અને ફાડા ઘઉં કહેવામાં આવે ભાઈ, અને ઓરમું કહેવામાં આવે, એ રીતનું છે. તો આ લાવી નાખ્યા છીએ. પછી આપણે ભાઈ 2-5 બદામ છે, 4-5 કાજુ છે, 4-5 દ્રાક્ષ. તો આ એટલી વસ્તુ નાખીશું જેથી કરીને થોડોક ટેસ્ટ આવે. કદાચ આમાં ટેસ્ટ ન આવ્યો હોય તો ઓલાનો ટેસ્ટ તો આવે જ તે, બરાબર. એટલે આ વસ્તુ નાખવાની છે. તો જો બધી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તેલ મૂકી દીધું છે અસ્મિતાએ ગરમ કરવા માટે. આમાં નાખવાની છે બેટા. એ ભાઈ આમ જો આ પછી તને આખો પડીકો લાવી દેવા, બસ એટલી લેતી જાય, બસ બસ. જો આ બેન તો મારે ધરાક ભાળી ગયા. હાલ કાજુ બધા આવું છે, એટલે જો પાછી આવી બદામ લેવા આવે. તો ભાઈ આવું છે. તો જો ભાઈ તેલ આવી ગયું છે મસ્ત મજાનું. હવે આવ્યું આવ્યું આવી ગયું આવી ગયું આવી ગયું. હવે બધા પેલા તેલ આવી જાય ને પછી આ જે ફાડા ઘઉં છે એ નાખી દેવાના, જે તેલમાં કકડાવાના છે કા. તેલમાં કકડાવે છે અસ્મિતા. અને સાથે સાથે આપણે જો આ બદામ પછી કાજુ અને આ છે ને ત્યાર પછી શું છે બીજું? દૂધ ક્યાં છે? બેણીમાં ભાઈ, બેણીમાં દૂધ છે તો થોડુંક દૂધ પણ નાખીશું આપણે સ્વાદ મુજબ, એવું છે. તો જો આ લાપસી છે ને એ કકડાવે છે તેલ. આ ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકેલું છે કા, કેમ કે આમાં છે ને ભાઈ પાણી ડાયરેક્ટ નહીં, ગરમ કરીને પાણી નાખવાનું, એ રીતનું હોય. તો જ્યાં સુધી આ શેકાય ને ત્યાં સુધી માં ગરમ પાણી. હા કાંઈ નહીં રહેવા દે. આ ઘડિયાને પોરે ફેરા મારે છે, ઘડી કા લઈ જાય છે, ઘડી કા લઈ જાય છે, ઘડી કા લઈ જાય છે. જો આમ જો મુઠ્ઠા ભરી, બસ બસ બસ. જો ભાઈ આ છે ને લાપસી બનશે ને પહેલાં તો ધરાક 5 દાણા રી ભાઈ. આવું છે અમારું કિસ્સીનું ભાઈ, એવું છે. કિસ્સો બધું લેતી જાય છે, રેવતી જાય છે. તો હવે છે ને ભાઈ ડાયરેક્ટ પાણી નાખી છે, ગરમ છે ને. જો ભાઈ આવું જોજો ભાઈ ધવાડા કાઢ્યા ઉગાવતી નહીં. પાણી નાખ્યું ને એટલે આ બધું તપી ગયેલું હોય ને, પાણી અમુક ટકા બળી જાય. હવે ટાઢું પડશે, હવે બરાબર બફાવા દેવાનું છે, બરાબર ને? હા એવું છે. જો ભાઈ એટલું પાણી નાખ્યું છે. તમે બનાવતા તમારી રીતે નાખી દેજો ભાઈ, આમાં આપણને બહુ ખબર ન પડે કેટલું પાણી છે. હજી નાખવું તો હજી નાખવું તો એમ કેવું ભાઈ, કેમ કે બફી પડે ને પૂરેપૂરે. જો અહીંયા બા ને અમારા મધી બાબુ હવાઈણ કરે છે. હવાઈણ કરો છો ને? હે હા એટલે બધી છે બરાબર, એટલે હવાઈણ ચાલુ છે એવું છે ભાઈ. તો હવાઈણ કરે છે. અહીંયા ભાભી જો ગાંઠ બટન કરે છે. ખાંડ ખાંડ ભાઈ સ્વાદ મુજબ. જો ભાઈ હવે ખાંડ નાખે છે.
ગળી થાય તો નાખી દો. હા ગળી થાય એવી તો કરવું પડશે હો ભાઈ. વાહ. તો ભાઈ હવે પાણી બળવા થઈ રહ્યું છે અને નાખી દીધી છે ખાંડ છે. પણ આને બસ 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 મોળી થાય. હજી હા અડધું ડબલું હે હજી મોળી થાય. હા મોળી થાય એમ કે આખું ઘણી મોળી થાય. ન હોય એ એકલું તોય ચટણી મોળી થાય મને કહેતા જો. એમ હા ભાઈ કેટલી મોરસ નાખી ભાઈ તો તમે ધ્યાન રાખજો ભાઈ મોરસ નાખજો થોડીક વધારે એવું કેવું છે આને તો ભાઈ નાખી દીધી છે ખાંડ. ઘણી મોળી થાય. હવે નથી મોળી થાય હવે ભલે થાતી મોળી. જો હવે ત્યાર પછી દૂધ નાખી જાય. પાણી થોડુંક છે અને દૂધ નાખી જાય એટલે હાર બધું બફાઈ જાય વ્યવસ્થિત રીતે. દૂધે પાકી જાય તો દૂધ નાખી દીધું છે હવે લાપસીની અંદર. આ રીતનું છે ભાઈ કંઈક. તો છે ને ભાઈ હવે આમાં થોડુંક જાયફળ નાખીએ તો ટેસ્ટ વધારે આવે. તો હવે બધું જો અહીંયા તો બધું કમ્પ્લીટ થવા આવી ગયું છે. હવે થોડુંક પાણી છે હજી અને આ પાણી છે ને એ રહે નહીં ટૂંકમાં હાવ ફૂકાઈ જાય કોરી થઈ જાય. કા તો જો થોડુંક જાયફળ છે ને એને આપણે ખમણી શું કહેવાય ખમણી નાખ્યું કહેવાય કે શું ખમણી નાખ્યું ભાઈ. હાલો ખમણી નાખ્યું છે અને હવે લાપસી છે આપણી થોડીક જ વારમાં તૈયાર થઈ જાય મસ્ત મજાની. ત્યાર પછી કાજુ બદામ દ્રાક્ષ તો કિસીબેન ખાઈ ગયા. જાયફળ બધું એક સાથે લાપસી છે ને આવી કંઈક થઈ ગઈ છે. હવે નાખી દેવાનું છે બધું એક સાથે ભાઈ બધું નાખવાનું છે. આ તો જો ભાઈ બધું આપણે એક સાથે નાખી દીધું છે અને લાપસી આપણી મસ્ત મજાની રેડી થઈ જાય. કાંઈ ઘટે નહીં એવો ભાઈ હો. કાંઈ ઘટે નહીં. અને આ ભાઈ ના તને બહુ ભાવે એમ વાત સાંભળી લાપસી કે બબલા જ ભાવે. બબલાઈ ભાવે, પેપ્સી ભાવે, ને સોડા ભાવે, ને કેરી ભાવે. વાહ પછી બીજે લાપસી ભાવે. હા ભાઈ આ બધું ભાવે આ ભાઈ ને એવું છે ભાઈ. અને જો ભાઈ અહીંયા કઈક બા ખાંડે છે. શું છે બા આપણે ધાણા જીરું. વાહ સ્વાદ વધારે ટેસ્ટ આવે એ વાત સાચી વાત છે ભાઈ. જો અમારા બા છે ધાણા જીરું ખાંડી રહ્યા છે મસ્ત મજાનું. તો એટલું ખંડાઈ ગયું છે એવું છે ભાઈ. તો ભાઈ મસ્ત મજાની લાપસી તૈયાર થઈ ગઈ છે. જો કાંઈ ઘટે નહીં. તો છે ને પડીકું જોઈએ ને તો એમ લાગતું કોઈ નહીં થાય પણ ખરેખર જો ભાઈ આખો તાહડો ભરાણો છે મસ્ત મજાની સુરતી લાપસી રેડી. કા રેડી ને તને એમ હતો કે એટલી લાપસી થાય આ એમ કેતી એટલી ઘટશે એમ જ હતો આનેથી. પણ ખરેખર ભાઈ મસ્ત મજાની સુરતી લાપસી થઈ ગઈ છે તૈયાર. હાલો આવી જાવ તવે પણ હવે ઉપાડવા ભાઈ. ઠરવા દેવી પડશે થોડી. જો ભાઈ આ છે ફાઇનલ ટચ લાપસીનો. એકદમ રેડી કમ્પ્લીટ સુરતી લાપસી બનાવી. સુરતી લાપસી ફાડા લાપસી અને ઓરમું જે કહેવાય બધું આવી ગયું આમાં. તમને કેવી લાગી કહેજો કમેન્ટની અંદર. અને તમે કઈ રીતે બનાવો કદાચ આ રીતે હોય કે ન હોય એ પણ કહેજો. અમે આ રીતે બનાવી છે તો ખાસ કમેન્ટની અંદર કહેજો કે કેવી લાગી અમારી સુરતી લાપસી ઓરમું. તો બસ હવે આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો હો ભાઈ. સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ, કેમ કે આવા નવા વિડીયો જોવાય ને તો અલગ કાંઈ નહીં તમ તાર વાંધો નહીં. ચાલો મળીશું નવા વ્લોગ સાથે. જ્યાં સુધી વધારે જય માતાજી રામ રામ. આવજો બાય બાય. સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.